નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું કેવિન ખાનપરા આજે તમને ગણિતના ધોરણ 10 ના સમાંતર શ્રેણી પાંચમું ચેપ્ટર એના આપણે ડિસ્કસ કરશું. સમાંતર શ્રેણી આ ચેપ્ટરનું બોર્ડનું વેટેજ છે 4 માર્ક્સ. સપોઝ 4 માંથી તમને 4 માર્ક્સ માંથી 2 ઓબ્જેક્ટિવ અને 2 માર્ક્સ નો એક દાખલો પણ પૂછી શકાય. અધરવાઇઝ એક ઓબ્જેક્ટિવ અને 3 માર્ક્સ નો દાખલો આવી શકે 4 માંથી. ઓકે, તો પહેલી વસ્તુ તો શ્રેણી એટલે શું? શ્રેણી એટલે શું એ સમજવું અગત્યનું છે. કોઈ આપણે સંખ્યા લખીએ, બધી સંખ્યાઓ નિશ્ચિત ક્રમમાં વધતી હોય, ઘટતી હોય, એનો ક્રમ જળવાઈ રહેતો હોય, એ શ્રેણીમાં છે કહેવાય. શ્રેણીના આપણી પાસે બે પ્રકાર છે. એક સમાંતર શ્રેણી છે, બીજું છે સમગુણોત્તર શ્રેણી. સમાંતર શ્રેણીને ઇંગ્લિશમાં કહેવાય એરિથમેટિક પ્રોગ્રેશન, એપી. સમગુણોત્તર શ્રેણીને ઇંગ્લિશમાં કહેવાય જીઓમેટ્રિક પ્રોગ્રેશન, શોર્ટમાં જીપી. સમાંતર શ્રેણીને તમને પહેલા એક્ઝામ્પલ આપું છું. સપોઝ એક શ્રેણી છે 2 5 8 11 અપ ટુ બીજી એક શ્રેણી લો 16 14 12 10 અપ ટુ. તો આમાં તમે શું ઓબ્ઝર્વ કર્યું બે શ્રેણીમાં? તો કે પહેલી શ્રેણી છે એના બે ક્રમિક પદ વચ્ચે છે 3 3 વધે છે કે 2 માં 3 ઉમેરો એટલે 5 5 માં 3 ઉમેરો તો 8 8 માં 3 ઉમેરો તો 11. એટલે આ છે બધામાં બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત છે, ડિફરન્સ છે, એ બધામાં સેમ આવે છે 3 3 નો. આમાં તમે જોઈ શકો છો 16 માંથી 2 ઘટાડ્યા એટલે 14 14 માંથી 2 ઘટાડ્યા 12 10. અહીંયા થાય છે -2. એટલે કોઈ શ્રેણી છે એકના બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત સરખો હોય તો એ છે સમાંતર શ્રેણીમાં કહેવાય. મીન્સ કે સમાંતર શ્રેણી છે એક પ્લસ સરખા ક્રમમાં પ્લસ થતી હોય કે માઈનસ થતી હોય. એ કેટલું જ આવે પ્લસ નવા સિલેબસ મુજબ સપોઝ આ છે 5 5 5 5 અને તફાવત છે બધે 0 નો છે. તો નવા સિલેબસ મુજબ છે આ સમાંતર શ્રેણીમાં જ આવશે. ગયા જૂના સિલેબસમાં છે આને સમાંતર શ્રેણીમાં કન્સિડર નતા કરતા, પણ અત્યારે આપણે આને સમાંતર શ્રેણી જ લેવાની છે કારણ કે તફાવત 0 નો છે, શૂન્યતર છે, શૂન્ય છે. એટલે પેલા નતા લેતા પણ નવા સિલેબસ મુજબ આ છે સમાંતર શ્રેણી જ છે. હવે વાત કરીએ આપણે સમગુણોત્તર શ્રેણી. આનો તમને જસ્ટ હું કોન્સેપ્ટ આપી દઉં છું. આ તમારે 11 12 સાયન્સ રાખશો, અધરવાઇઝ કોમર્સમાં સ્ટેટિસ્ટિક્સમાં આવશે સમગુણોત્તર શ્રેણી. તો તમને જસ્ટ ઇન્ટ્રોડક્શન આપી દઉં છું. સમગુણોત્તર શ્રેણીમાં શું હોય? 3 9 27 81. તમને ખબર જ પડી ગઈ હશે આમાં શું થાય છે કે પેલા સંખ્યાને 3 વડે ગુણ્યા 3 તેરી 9 9 તેરી 27 27 તેરી 81. એટલે છે 3 ના ગુણકમાં છે. બીજું આપણે એક્ઝામ્પલ આપું 64 32 16 8 4. અહીંયા તમે ઓબ્ઝર્વ કર્યું હશે તો આને ભાંગા 2 થાય છે ક્રમિક પદ વચ્ચેનો. 64 ના અડધા 32 32 ના અડધા 16. તો જે શ્રેણીમાં ક્રમિક ગુણાકાર કે ભાગાકારમાં બે ક્રમિક પદો વચ્ચેનો જે ગુણાંક છે એ સેમ હોય, ગુણોત્તર સરખો હોય તો એને આપણે સમગુણોત્તર શ્રેણી કહીશું. એને આપણે અત્યારે 10મા ધોરણના લેવલ પ્રમાણે કે ડિસ્કસ કરવાની જરૂર નથી. તમને 11th 12th માં ક્લિયર થઈ જશે. ચલો, સમાંતર શ્રેણીમાં તમને કોઈ શ્રેણી આપે, હવે તમને એમ કે આ શ્રેણી છે 2 5 8 11, એનું 31મું પદ શોધો. તો 31 જેવી સંખ્યા મીડિયમ છે એટલે તમે 31 3 3 ઉમેરીને 31 સુધી જઈ શકો. પણ તમને એમાં એમ કે તો 131મું પદ શોધો, એના માટે તમને બહુ ટાઈમ લાગશે. આપણે એના માટે એક શોર્ટ સૂત્ર છે અને આ સમાંતર શ્રેણીનું અગત્યનું સૂત્ર છે. ખાસ ધ્યાન રાખજો, સમાંતર શ્રેણીનું nમું પદ શોધવાનું સૂત્ર. સમાંતર શ્રેણીનું nમું પદ મેળવવા માટેનું સૂત્ર છે કે an = a + n - 1 into એટલે ગુણાકાર into d. ઓકે,
અહીંયા શું છે તો કે a એટલે શ્રેણીનું પ્રથમ પદ, પેલું પદ હોય એને આપણે a કહેવાય. તો આપણે જોઈએ એક્ઝામ્પલમાં a એટલે પેલું પદ શું છે 2, એટલે a એટલે 2 મળશે. ઓકે, હવે વાત આવે છે n. n એટલે આવશે પદની સંખ્યા, પદની સંખ્યા. તો અહીંયા તમે જોજો કેટલામું પદ જોઈએ છે, તમારે 31મું પદ જોઈએ છે, એટલા માટે n છે 31 થશે. હવે સૂત્રમાં બાકી રહ્યું d. d જેને આપણે ઇંગ્લિશમાં કહીએ છીએ ડિફરન્સ. d એટલે સામાન્ય તફાવત, સામાન્ય તફાવત. હવે એમાં ખાસ ધ્યાન રાખજો, અહીંયા સામાન્ય તફાવત એટલે આપણે 5 માંથી 2 ગયા એટલે 3 આવ્યા. ઘણા અવતારો એમ કરી નાખે 16 માંથી 14 જાય એટલે 2. સામાન્ય તફાવતમાં તમારે આ રીતે લેવાનું છે a2 a1. a2 a1 મીન્સ કે બીજું પદ માઈનસ પહેલું પદ. હંમેશા મોટામાંથી નાનું બાદ કરવું એવું નથી કહેતું તમને. તફાવત કેમ લેવાનું જોઈએ? 5 માંથી 2 ગયા એટલે શું આવ્યો? 3. 16 માંથી 14 નથી જવાના, 14 માંથી 16 ગયા એટલે શું આવશે? -2. એટલે d એટલે ખાસ ધ્યાન રાખવાનું a2 એટલે કે પેલું બીજું પદ માઈનસ પહેલું પદ, બીજું પદ માઈનસ પહેલું પદ. એટલે આપણે d મેળવશું. બીજું પદ શું છે? 5 માઈનસ પહેલું પદ શું છે? 2. So 5 - 2 = 3. એટલે આપણે d ગોતી લીધા 3. ચલો હવે આપણે પાસે ત્રણેય કિંમત છે, a ની કિંમત છે, n ની કિંમત છે અને d ની કિંમત છે. એટલે આપણે ત્રણેય આખું શ્રેણીનું 31મું પદ મેળવી લઈશું. ચલો સૂત્ર લખશું n = a + n - 1 * d. So n એટલે તો આપણે 31મું પદ જોઈએ છે, એટલે n ની કિંમત 31. a એટલે 2 પ્લસ n એટલે 31 - 1 ઇન્ટુ d એટલે 3. સો a 31 બરાબર 2. 31 માંથી 1 ગયો એટલે 30 ઇન્ટુ 3. મેં ઘણા ઉતાર કરી નાખ્યું કે 30 ને 2 32, 32 13 96. એવું નથી કરવાનું. અહીંયા આપણે ભાગુસભાનો નિયમ વાપરવાનો છે. ભાગુસભા તમને બધાને ખ્યાલ જ છે, ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી ઈ ક્રમ જળવાવો જોઈએ. એટલા માટે પહેલા આપણે ગુણાકાર કરવાનો છે. 30 તેરી 90 અને પછી એમાં 2 એડ કરવાના છે. એ 31 બરાબર 92 જવાબ આવશે. ક્લાસની જો આમ નામ ચાલી જાય તો એનું 31મું પદ આપણે ગોતવાનું કીધું તો એ આપણે સૂત્રની મુજબ 92 મળશે. હવે હજી એક આપણે એક એક્ઝામ્પલ લઈએ એનું. તમને આ બીજું ઉદાહરણ આપ્યું છું કે 16 14 12 10 આ શ્રેણી ચાલી જાય છે. એનું આપણે 26મું પદ મેળવવાનું છે. તો પહેલા તો શું કરે, આપણે સૂત્ર લખી નાખાય, પછી એમાં શું રિક્વાયરમેન્ટ છે ખબર પડી જાય. આપણું સૂત્ર છે સમાંતર શ્રેણીના, આપણે લખ્યું છે કે સમાંતર શ્રેણીનું nમું એટલે કોઈ પણ પદ હોય, 26મું પદ 31મું પદ ઈ મેળવવાનું પહેલા તમે સૂત્ર લખી નાખાય કે n = a + n - 1 * d. હવે જો સૂત્રમાં શેની જરૂર છે? a n અને d. તો પહેલા a એટલે આપણું પ્રથમ પદ લખ્યું છે, a એટલે પ્રથમ પદ જે છે 16. પછી શેની જરૂર છે? n એટલે આપણે ખબર છે કે શું છે? n એટલે પદની સંખ્યા. આપણે કેટલામું પદ જોઈએ છે? 26મું, એટલે n એટલે 26મું. હજી જોઈએ છે d. ઓકે, d એટલે શું હતું? સામાન્ય તફાવત. પણ આમ નથી કરવાનું, તમને કીધું 16 - 14 જે લખ્યું છે બીજું પદ a2 - a1, બીજું પદ માઈનસ પહેલું પદ, એટલે બીજું પદ આપણું 14 છે, પહેલું પદ 16 છે. એટલે d એટલે 14 - 16 = -2. ચલો બધી કિંમતો સૂત્રમાં મૂકી દે. n એટલે 26મું પદ જોઈએ છે, a એટલે 16, n એટલે 26 અને d એટલે -2. તો 26મું પદ આપણને મળશે 16 પ્લસ ઓકે 26 માંથી 1 ગયા એટલે 25 -2. આપણે વાત થઈ પ્રમાણે પહેલા ગુણાકાર છેલ્લે સરવાળો. તો ભાગુસભાનો નિયમ એપ્લાય કરીએ. 16 ઓકે, પહેલા નિશાની જોઈએ, પ્લસ માઈનસ માઈનસ 25 2 50. તો એ 26 બરાબર, હવે આ બે વિરુદ્ધ નિશાની છે એટલે 50 માંથી 16 ગયા એટલે વિરુદ્ધ નિશાની છે એટલે બાદબાકી થશે. 50 માંથી 16 ગયા એટલે 34 અને જવાબમાં 16 અને 50
એની મોટા પદની નિશાની એટલે કે માઈનસની નિશાની આવશે. ઓકે, તો હવે આ પદ છે, આ શ્રેણી છે, આમ નામ ક્રમિક ચાલી જાય તો એનું 26મું પદ આવશે તમારું -34. ચલો આ રીતના તમને થોડા આપણે એક્ઝામ્પલ આપું છું, એની પ્રેક્ટિસ કરીએ અને પછી આગળ નવું ટોપિક જોઈએ. ના nમું પદ શોધવાના જાતે ગણોના 5 દાખલા છે, જે બધા જાતે ગણજો. હવે આપણે આગળનો ટોપિક સમાંતર શ્રેણીનું વ્યાપક સ્વરૂપ. વ્યાપક એટલે કે પ્રમાણિત સ્વરૂપ શું છે? એ વ્યાપક સ્વરૂપ ક્યાંથી આવે? તો આપણે ભણી ગયા છીએ કે સમાંતર શ્રેણીનું nમું પદ જોતું હોય તેના માટેનું સૂત્ર છે an બરાબર a plus n minus 1 into d. તો હવે એના ઉપરથી આપણે વ્યાપક સ્વરૂપ મળશે. જો પેલું પદ જોતું તો આપણે બધાને ખબર જ છે કે પેલું પદ એ છે, પણ એ કેમ આવ્યું તમને ખબર છે? તો કે અહીંયા આપણે n ની કિંમત આપણે 1 મૂકીએ. પેલું પદ જોતું એટલે આપણે n ની કિંમત 1 મૂકશું. તો હવે જો 1 માંથી 1 જાય તો 0. 0 ગુણ્યા d એટલે શું થઈ ગયું? 0. એટલે a plus 0 એટલે પેલું પદ શું આવે? a. હવે માનો કે આપણે બીજું પદ જોઈએ છે તો આપણે n ની કિંમત શું મૂકવાની છે? 2 મૂકવાની છે. તો હવે 2 માંથી 1 જાય તો 1. 2 માંથી 1 જાય તો 1. 1 ગુણ્યા d એટલે d. d a plus d એટલે બીજું પદ આવે a plus d. એ રીતે આપણે ત્રીજું પદ જોતું હોય તો n ની કિંમત 2 ની જગ્યાએ મૂકશું 3. ઓકે, તો 3 માંથી 1 જાય એટલે 2d. એ એમ ના. આ રીતે આ સૂત્ર ઉપરથી આપણે શ્રેણીનું વ્યાપક પદ મેળવી શકીએ. જો આપણને શ્રેણીનું વ્યાપક પદ આવડતું હોય તો આપણે દર વખતે આ સૂત્ર મૂકવાની જરૂર નથી. એમ વ્યાપક પદ યાદ હોય કે શ્રેણીનું પહેલું પદ a, બીજું પદ a plus d, ત્રીજું પદ a plus 2d, ચોથું પદ a plus 3d. એ રીતનું nમું પદ તો કે a plus n minus 1 into d. જો વ્યાપક પદ આવડતું હોય તો આપણે દર વખતે સૂત્ર મૂકવાની જરૂર નથી. એટલા માટે વ્યાપક પદ યાદ રાખવું ખૂબ જરૂરી છે. ચલો આપણે એક ક્વેશ્ચન લઈએ અને એક્ઝામ્પલ લઈએ આ સૂત્રના. તો કે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ શોધો. પેલા 4 પદ આપણે ગોતવાના છે. તો આપણી પાસે વ્યાપક પદ છે તો કે પેલું પદ, પ્રથમ પદ. તો પ્રથમ પદ તો એ જ છે અને a is equal to શું છે એની કિંમત? તો કે 5. ચલો બીજું પદ જેને આપણે પહેલા પદને આપણે a1 કહીએ, બીજા પદ એટલે કે a2. ઓકે, તો બીજા પદનું વ્યાપક સ્વરૂપ શું છે? તો કે a plus d. ચલો એની કિંમત મૂકી દઈએ. a કેટલા છે? તો કે 5 પ્લસ d કેટલા છે? તો કે 2. તો કે 5 ને 2 7. ચલો ત્રીજું પદ જોઈએ છે. ત્રીજું પદ એટલે a અને પદની સંખ્યા એટલે 3. ઓકે, તો ત્રીજા પદનું વ્યાપક સ્વરૂપ શું છે? a plus 2d. a plus 2d. ચલો કિંમત મૂકી દઈએ. a એટલે કેટલા રકમમાં આપ્યા? તો કે 5 plus 2. d કેટલા આપ્યા છે? 2. ચલો આ કેલ્ક્યુલેશન મોઢેથી જે ભાગો સભાનો નિયમ 2 ગુણ્યા 2 એટલે 4. 4 ને 5 9. ઓકે, ચોથું પદ જોશે. 4 પદ કીધા છે એટલે ચોથું પદ. ઓકે, ચોથું પદ એટલે a4. ચલો ચોથા પદનું વ્યાપક સ્વરૂપ a plus 3d. ચલો a એટલે શું આપ્યું છે? 5 plus 3 અને d ની કિંમત કેટલી છે? તો કે 2. ઓકે, 3 2 6. 6 ને 5 કેટલા થશે? 11. આ સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ જોતા હતા. પ્રથમ 4 પદ આપણે મળી ગયા છે. પહેલું પદ તો કે 5, બીજું પદ તો કે 7, ત્રીજું પદ તો કે 9 અને ચોથું પદ તો કે 11. જોયું તમે મિત્રો? વ્યાપક પદને યાદ કેમ રખાય શોર્ટમાં? તો કે પહેલું પદ એ ખબર છે, બીજું પદ જોઈએ છે. કેટલામું પદ જોઈએ છે? બીજું. જેટલામું પદ જોતું હોય એના કરતા d ને 1 ઘટાડી દેવાનો. બીજું પદ જોઈએ છે તો 1d. ત્રીજું પદ જોઈએ છે તો 2d. ચોથું પદ જોઈએ છે તો 3d. શું યાદ રાખવાનું? જેટલામું પદ જોતું હોય એના કરતા 1d ઘટાડી અને એમાં ઉમેરી દેવાનો. ચલો બીજું પદ એક વાર રિપીટ કરું છું. બીજું પદ જોઈએ છે એટલે 1d ઘટાડી નાખો અને એમાં ઉમેરી દીધું. ત્રીજું જોઈએ તો 3 માંથી 1 ઘટાડે એટલે 2d એને એમાં ઉમેરી દો.
ચોથું પદ જોઈએ છે તો 4 માંથી એક ઘટાડો એટલે 3d એને એમાં ઉમેરી દો. આ આપણા 5 7 9 11 એ સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ છે. ઓકે, હજી એક એક્ઝામ્પલ લઈએ કે અહીંયા પૂછી એની કિંમત 4 છે, d ની કિંમત -3 છે. તો એનો પ્રથમ પદ a1 કહેશું એને આપણે, એટલે પેલું પદ તો એ જ કહેવાય. પેલા પદનું વ્યાપક સ્વરૂપ એ જે રકમમાં પૂછી 4. બીજું પદ એટલે a2 એને કહેશું આપણે a બીજા પદનું વ્યાપક સ્વરૂપ મને કીધું જેટલાનું પદ જોઈએ એના કરતા 1d ઘટાડી નાખવાનું. અહીંયા આપણે બીજું પદ જોઈએ છે તો 1d ઘટાડી એટલે 1d. ચલો a ને d ની કિંમત રકમમાં આપી છે તો a એટલે 4, d એટલે -3. ઓકે, 4 -3 પ્લસ માઇનસ માઇનસ 4 માંથી 3 ગયો તો 1 અને મોટા પદની નિશાની. ત્રીજો પદ જોઈએ છે જેને આપણે a3 વડે કહીશું. ઓકે, તો ત્રીજા પદનું વ્યાપક સ્વરૂપ તો કે a + 2d. ઓકે, એની કિંમત તો કે 4 પ્લસ 2 અને d એટલે -3. હવે જો પેલા આપણે ભાગો સભા મુજબ પેલા ગુણાકાર કરવાનો છે તો કે 2 ગુણ્યા -3 એટલે -6 થયા. 4 - 6 એટલે આવશે -2. ચલો ચોથું પદ જોઈએ છે a4. ઓકે, તો a4 નું વ્યાપક સ્વરૂપ a + 3d. ઓકે, એની કિંમત તો કે 4 છે પ્લસ 3, d ની કિંમત તો કે રકમમાં -3 છે. આનું બરાબર ગુણાકાર કરી નાખીએ 3 તેરી 9 પણ પ્લસ માઈનસ -9 તો 4 - 9 એટલે 9 માંથી 4 જાય તો 5 અને મોટા પદની માઈનસની નિશાની. આમ લખીને મૂકી નથી દેવાનું, છેલ્લે જવાબ લખીને દાખલો પૂરો કરવાનો છે કે આમ પ્રથમ 4 પદ શું મળ્યા આપણને તો કે પેલું પદ તો કે 4, બીજું પદ તો કે 1, પછી -2, -5 આ રીતે શ્રેણીમાં આવી જશે. ગમે એટલા પદ મળી જાય આપણી પાસે વ્યાપક પદ નું સ્વરૂપ યાદ હોય તો. ચલો આ બે એક્ઝામ્પલ ગણ્યા, એના જેવા 4 દાખલા છે જાતે ગણવાના, એ તમારે જાતે પ્રેક્ટિસ કરવાની છે. ચલો રકમની પેટર્ન બદલી છે થોડીક. એક સમાંતર શ્રેણી આપણે આપી છે, સમાંતર શ્રેણી આપી છે એના માટે આપણે પેલું પદ અને સામાન્ય તફાવત બે વસ્તુ જોઈએ છે. ઓકે, પેલું પદ આપણે બધાને ખબર છે પેલું પદ એટલે શું હોય a. ચલો તો પ્રથમ પદ a = 3. બીજું શું જોઈએ છે સામાન્ય તફાવત d. ઓકે, આપણી પાસે d નું સૂત્ર છે a2 - a1. હવે વાત થઈ ગઈ છે d જોતું હોય સૂત્રમાં મૂકવા માટે તો તમને કીધું હતું કે d જોતું હોય તો બીજું પદ માઈનસ પેલું પદ. તો આપણી પાસે બીજું પદ શું છે 1 માઈનસ d એટલે સોરી પેલું પદ શું છે 3. સો 1 - 3 એટલે -2. આપણે બે વસ્તુ જોતી હતી, સામાન્ય તફાવત અને પ્રથમ પદ. ચલો આપણે બીજું એક્ઝામ્પલ લઈએ. પેલું પદ તમને દેખાય જ છે, પ્રથમ પદ a = 1/3. હજી જોઈએ છે આપણને સામાન્ય તફાવત d. તો d નું સૂત્ર a2 - a1. a2 એટલે બીજું પદ માઈનસ પેલું પદ, તો એ આવશે 5/3 -1/3. આપણે બધાને ખબર છે કે છેદ સરખો હોય તો લસા લેવાની જરૂર નથી, અંશની ડાયરેક્ટ બાદબાકી થઈ જશે. ઓકે, તો છેદ એ સરખો છે બેનો તો છેદ એમ નામ. ઓકે, 5 માંથી 1 જાય એટલે શું આવશે અહીં 5 અંશની બાદબાકી તો 5 માંથી 1 જાય એટલે આવશે 4/3. આપને મળી ગયો સામાન્ય તફાવત d. જેનો આપણે ત્રીજું એક્ઝામ્પલ લઈએ. આપણે સમાંતર શ્રેણી આપી છે 0.6, 1.7, 2.8, 3.9 આમ નામ ચાલ્યું છે. બે વસ્તુ જોઈએ છે. પ્રથમ પદ જેને આપણે a વડે દર્શાવી એટલે a આવશે 0.6. બીજું જોઈએ છે સામાન્ય તફાવત d. ઓકે, નું સૂત્ર છે a2 - a1.
તફાવત એટલે બીજું પદ માઈનસ પહેલું પદ. કોઈ પણ સમાંતર શ્રેણીમાં કોઈ પણ ક્રમિક પદોનો તફાવત સરખો જ હોય. આપણે આગળ વાત થઈ ગઈ છે. બીજામાંથી પહેલું કરો, ત્રીજામાંથી બીજું બાદ કરો, ચોથામાંથી ત્રીજું બાદ કરો, તફાવત તમને બધે સરખો જ આવશે. ચલો આપણી પાસે બીજું પદ છે 1.7 માઈનસ a1 એટલે 0.6. ઓકે, બાદબાકી કરી નાખીએ. 7 માંથી 6 ગયા એટલે 1, દશાંશ ચિહ્ન એમનો 1 માંથી 0 જાય એટલે 1, એટલે આપણે મેળવ્યો સામાન્ય તફાવત d બરાબર 1.1. તો આ સમાંતર શ્રેણીનો પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધવાના જાતે ગણવાના 5 દાખલા છે. તેની આપણે બધા પ્રેક્ટિસ કરશું. ચલો નવો પ્રશ્ન. તો કે નીચે આપેલી કઈ શ્રેણી છે એ સમાંતર શ્રેણી છે? આપણે પહેલા જોવાનું છે કે કઈ આ શ્રેણી આપી છે આપણને અલગ અલગ 5, એમાંથી કઈ છે એ સમાંતર શ્રેણી છે. અને જો સમાંતર શ્રેણી હોય ને તો આપ્યા છે એના પછીના 3 ક્રમિક પદ ગોતવાના છે અને સામાન્ય તફાવત d પણ ગોતવાનો છે. હવે તો પહેલો પ્રશ્ન તો કે સમાંતર શ્રેણી છે કે નહીં? સમાંતર શ્રેણી ક્યારે હોય? આપણે ખબર છે કે બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત છે એ સમાન હોય તો એ સમાંતર શ્રેણી છે એવું કહેવાય. તો પહેલા તો આપણે બધા ક્રમિક પદો વચ્ચેનો તફાવત મેળવવો પડશે. ચલો તો હવે આપણે તફાવત એટલે કે બીજું પદ માઈનસ પહેલું પદ મેળવીએ. a2 માઈનસ a1, બીજું પદ માઈનસ પહેલું પદ એટલે 4 માઈનસ 2 એટલે કેટલા મળ્યા? 2. હવે બીજું માઈનસ પહેલું કર્યું, એ જ રીતે ત્રીજું માઈનસ બીજું કરવાનું છે. એટલે કે a3 માઈનસ a2 એટલે 8 માઈનસ 4 એટલે શું આવ્યું? 4. હજી ગોતીએ ત્રીજું, ચોથું માઈનસ ત્રીજું. ઓકે, 16 માઈનસ 8 એટલે શું જવાબ આવ્યો? 8. અહીં આપણે જોઈ શકીએ છીએ પહેલા બીજા અને પહેલા પદનો તફાવત 2 છે, ત્રીજા અને બીજાનો તફાવત 4 છે, ચોથાનો અને ત્રીજાનો તફાવત 8 છે. સામાન્ય તફાવત છે એ સમાન નથી. ઓકે, સમાન ન હોય તફાવત તો સમાંતર શ્રેણી નથી. લખશું આપણે અહીં સામાન્ય તફાવત સમાન નથી. તેથી આપેલી પરિસ્થિતિ સમાંતર શ્રેણીમાં નથી. ચલો બીજું એક્ઝામ્પલ જોઈએ. -10, -6, -2, 2. ચલો પહેલા તો આપણે સામાન્ય તફાવત સમાન છે કે નહીં ચેક કરી લઈએ. તો a2 a1 એટલે -6 -10. તો હવે તમે જો -6 +10, તો 10 માંથી 6 જાય તો 4 અને મોટા પદની પ્લસની નિશાની. ચલો એ જ રીતે ત્રીજા માંથી બીજું પદ બાદ કરશું. ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરીએ. -2 -6 તો -2 +6 માંથી 2 જાય તો 4 આવશે. હજી આપણે ચોથું પદ માંથી ત્રીજું પદ બાદ કરીએ એટલે કે a4 a3. ચોથું પદ શું છે? 2 માઈનસ ત્રીજું પદ છે -2, 2 +2 2 ને 2 શું આવ્યું? 4. અહીં આપણે જોઈ શકીએ છીએ બધામાં સામાન્ય તફાવત છે સમાન છે, 4 છે. એટલે આપણે સામાન્ય તફાવત સમાન છે એટલે પહેલા પ્રશ્નનો જવાબ આવી ગયો સમાંતર શ્રેણી છે. ઓકે, હવે આગળ જો એનો સામાન્ય તફાવત ગોતવાનો છે d. તો એ આ 4 મળી ગયો. હજી એક પ્રશ્ન છે કે પછીના 3 પદ લખો. ચલો પહેલા આપણે લખશું માટે સામાન્ય તફાવત d બરાબર 4. સામાન્ય તફાવત હવે એના પછીના 3 પદ, એના પછીના એટલે કે રકમ આપણે પહેલું, બીજું, ત્રીજું અને ચોથું પદ આપ્યું છે.
4 સુધીના પદ આપ્યા છે, એના પછીના 3 પદ, પાંચમું, છઠ્ઠું અને સાતમું, એ 3 પદ જોઈએ છે. ચલો પાંચમું પદ જોઈએ છે. પાંચમું પદ જોતું હોય એટલે ચોથા પદ છે એમાં d ઉમેરી દઈએ, એટલે કે a4 + d. ચલો તો આપણે ચોથું પદ શું આપણે રકમ આપ્યું હતું 2, એમાં d 4 ઉમેરી દે એટલે 2 ને 4 થઈ ગયા 6. છઠ્ઠું પદ જોઈએ છે તો પાંચમા પદમાં d ઉમેરી દે, આપણે પાંચમું પદ શું મળ્યું 6, એમાં d શું હતો તો કે 4, તો કે 6 ને 4 10 થઈ ગયા છે. હવે આપણે હજી એક પદ જોઈએ છે, 3 પદ જોઈએ છે, આપણે 2 મેળવવા છે. સાતમું પદ જોઈએ છે તો છઠ્ઠા પદમાં d મેળવી દો, 10 + 4 એટલે આવશે 14. તો પછીના 3 પદો જોઈએ છે. ચલો તો પછીના 3 પદો ક્યાં મળ્યા તો કે 6, 10 અને 14 છે. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન 0.2, 0.22, 0.222, 0.2222. ચલો પહેલા આપણે સમાંતર શ્રેણીમાં છે કે નહીં એવું કહીએ. a2 - a1 એટલે 0.22 - 0.2. હવે પોઈન્ટ પછીના અંકો આપણે સમાન કરી લઈએ એટલે આપણે બાદબાકી કરવી ઈઝી પડે. એ જો પોઈન્ટ પછી 2 અંક છે તો એ પોઈન્ટ પછી 1 છે એટલે આપણે સમાન કરી દઈએ. એટલે 2 કરીને એટલે 0 મૂકી દીધો. ઓકે 0.22 - 0.20 એટલે આવશે 0. 2 માંથી 0 ગયા એટલે 2, 2 માંથી 2 ગયા એટલે 0. ચલો હજી આગળ જઈએ. ત્રીજામાંથી ચોથું બાદ કરી, ત્રીજામાંથી બીજું બાદ કરશું. a3 - a2. ઓકે ત્રીજું પદ છે 0.222 - 0.22. ચલો એ પોઈન્ટ પછીના અંક સમાન કરીએ. 3 અંક છે, 2 અંક છે એટલે હજી 0 મૂકી દે એટલે કેવું થઈ ગયું, સરખું થઈ ગયું. ચલો તો 2 માંથી 0 ગયા તો 2, 2 માંથી 2 ગયા તો 0, 2 માંથી 2 ગયા તો 0 અને 0.0. ઓકે અહીં તમે આઈથી જ આપણે ખબર પડી જાય છે કે આ બેનો તફાવત સમાન નથી. તો આગળ હવે ચોથામાંથી ત્રીજું બાદ કરવાની કાઈ જરૂર નથી. આઈથી જ આપણે નામ પાડી શકીએ છીએ કે બીજામાંથી પહેલું બાદ કર્યું, ત્રીજામાંથી બીજું બાદ કર્યું તો જવાબ સરખો આવ્યો નથી. તો ચોથામાંથી ત્રીજું બાદ કરવાની કાઈ જરૂર છે નહીં. અહીંયા પણ તમે એવું કરી શકો છો. ચલો આપણે લખશું અહીં સામાન્ય તફાવત સમાન નથી માટે સમાંતર શ્રેણી નથી. અહીંયા આપણો તફાવત સમાન હતો એટલે સમાંતર શ્રેણી હતી. એ નથી, તફાવત બે અલગ અલગ છે. ચલો ચોથું ઉદાહરણ. ચોથું ઉદાહરણ આપણે ડાયરેક્ટ રકમ આપી છે એમ નથી, તે આપણે વર્ગના સ્વરૂપમાં આપેલું છે. શું આપેલું છે? વર્ગના સ્વરૂપમાં. એમાંથી આપણે પહેલા આપણે સમાંતર શ્રેણીમાં આનો વર્ગ છે એ કરી નાખીએ. એટલે 1 નો વર્ગ 1 થાય છે, 8 નો વર્ગ 25, 27 49 અને 73. આ રીતની આપણને સમાંતર શ્રેણી આપેલી છે. ચલો તો હવે આપણે એનો સામાન્ય તફાવત મેળવશું. a2 - a1 25 માંથી 1 જાય તો 24. ઓકે હવે ત્રીજામાંથી બીજું વાત કરશું. a3 - a2 49 માંથી 25 જાય તો જવાબ આવશે 24. ઓકે તો તે ચોથું માંથી ત્રીજું બાદ કરશું એટલે આવશે 73 - 49 તો જવાબ આવશે 24. આપણે જોઈ શકીએ છીએ કે બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત છે એ સમાન છે. એટલે આ પરિસ્થિતિ છે સમાંતર શ્રેણીમાં છે. આપણે લખશું અહીં સામાન્ય તફાવત સમાન છે માટે સમાંતર શ્રેણી છે. આ બે લાઈન અહીંયા પણ લખવાની છે. માટે
તફાવત છે આપણો સામાન્ય તફાવત ડી બરાબર શું મળ્યું 24. સમાંતર શ્રેણી હોય તો પછીના ત્રણ પદો લખવાના છે, ત્રણ ક્રમિક પદો લખવાના છે. ચલો આપણી પાસે પહેલું, બીજું, ત્રીજું, ચોથું પદ છે. પાંચમું, છઠ્ઠું અને સાતમું પદ એ મેળવું તે રીતના ગોતવાના છે. ચલો પાંચમું પદ જોતું તમને ખબર છે કે ચોથા પદમાં ડી ઉમેરી દેવાનું. ઓકે, આપણે ચોથું પદ રકમમાં શું હતું? 73. એમાં ડી એટલે 24 ઉમેરી દો. ઓકે, આનો ટોટલ કરી નાખો. 4 ને 3 7 ને 2 9. છઠ્ઠું પદ જોઈએ છે તો પાંચમા પદમાં ડી વધારી દો. પાંચમું પદ મેળવ્યું 97. એમાં 24 ઉમેરી દો. 7 ને 4 11, 9 ને 2 11 ને 1 12. હજી ત્રણ પદ જોઈએ છે એટલે આપણે સાતમું પદ મેળવશું. સાતમું પદ જોઈએ છે એટલે છઠ્ઠામાં ડી ઉમેરી દો. હવે પછી છઠ્ઠું પદ મેળવ્યું 121. એમાં 24 ઉમેરી દો એટલે જવાબ આવશે 145. બરાબર. ત્રણ ક્રમિક પદો, પછીના ત્રણ ક્રમિક પદો આપણે મળી ગયા 97, 121 અને 145. નવો પ્રશ્ન આપણે આપ્યું છે સમાંતર શ્રેણી છે કે નહીં ચેક કરવાનું છે. k 2k 3k 4k. ચલો પહેલા આપણે સામાન્ય બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત લઈ લઈશું. a2 a1 2k k એટલે જવાબ આવશે k. ચલો ત્રીજું પદ માઈનસ બીજું પદ કરશું. 3k 2k 3k આવશે અને ચોથું માઈનસ ત્રીજું કરશું. 4k 3k તોય જવાબ આવશે k. અહીં આપણે જોઈ શકીએ છીએ કે બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત કેવો છે? સમાન છે. એટલે આપેલી પરિસ્થિતિ છે એ સમાંતર શ્રેણીમાં છે. લખશું આપણે અહીં સામાન્ય તફાવત સમાન છે માટે સમાંતર શ્રેણી છે. ઓકે, સમાંતર શ્રેણી હોય તો આપણે એનો સામાન્ય તફાવત ડી લખવાનો છે જે આપણને k મળ્યો છે. સામાન્ય તફાવત ડી બરાબર k. હજી આપણે ત્રણ ક્રમિક પદો ગોતવાના બાકી છે. અને પછી આપણે પહેલું, બીજું, ત્રીજું, ચોથું ચાર પદ આપ્યા છે. પાંચમા પદથી મેળવશું. ઓકે, પાંચમું પદ જોતું હોય તો શું કરવાનું? તો કે ચોથા પદમાં ડી ઉમેરવાનું. ચોથું પદ રકમમાં હતું 4k, ડી મળ્યું k એટલે 4k ને k એટલે આવશે 5k. છઠ્ઠું પદ જોતું હોય તો પાંચમા પદમાં ડી ઉમેરી દો. ઓકે, પાંચમું પદ મળ્યું 5k, એમાં k ઉમેરી દો એટલે આવશે 6k. સાતમું પદ જોતું હોય તો છઠ્ઠા પદમાં ડી ઉમેરી દો. ઓકે, છઠ્ઠું પદ હતું 6k તો એમાં k ઉમેરી દો એટલે આવશે 7k. આપણે ત્રણ ક્રમિક પદો જોતા હતા તે મળી ગયા 5k, 6k and 7k. તો આ રીતના મેં તમને પાંચ જાતે ગણવાના દાખલા છે એ ગણવાના છે. અહીંયા આ વિડિયો તમે શાંતિથી જોયો હશે ધ્યાનપૂર્વક તો તમને હવે ટેક્સ્ટ બુકમાં સ્વાધ્યાય 5.1 તમારું આખું આટલા લેક્ચરમાંથી કમ્પ્લીટ થઈ જશે. આમાં મોસ્ટ ઓફ આવી ગયું છે.